સ્વાગત છે। હું છું સુભદ્રા અસારી। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ભિલોડા રાણીપ નવી એસટી બસ સેવાનું ધારાસભ્ય પીસી બ્રાંડાના હસ્તે લોકાર્પણ। ભિલોડા તથા આસપાસના વિસ્તારના નાગરિકોની લાંબા સમયથી રહેલી સુવિધાની માંગને ધ્યાનમાં રાખી ભિલોડાથી રાણીપ સુધી નવી એસટી બસ સેવા શરૂ કરવામાં આવી છે। આ નવી બસ સેવાનું લોકાર્પણ ભિલોડાના ધારાસભ્ય પીસી બ્રાંડાના વરદ હસ્તે બસને લીલી ઝંડી આપી કરવામાં આવ્યું હતું। નવી બસ સેવા શરૂ થતા ભિલોડા અને આસપાસના ગામોના મુસાફરોને અમદાવાદ તરફ અવરજવર માટે વધુ સુવિધા મળશે। લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય પીસી બ્રાંડાએ જણાવ્યું હતું કે લોકોની સુવિધા અને વિસ્તારના વિકાસ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। આ કાર્યક્રમમાં ભિલોડા ભાજપના તાલુકા પ્રમુખ મનોજભાઈ પટેલ, બલભદ્રસિંહ ચંપાવત, કેવલભાઈ જોશિયારા સહિત ભાજપના આગેવાનો, કાર્યકરો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। સૌના સહયોગથી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। નવી બસ સેવા શરૂ થતો સ્થાનિક નાગરિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। રિપોર્ટર હલતાફ મંસૂરી, ભિલોડા। આજે અહીંયા ભિલોડાથી રાણીપ બસ જવા માટેની જે સગવડ પૂરી પાડી છે ત્યારે સમગ્ર ગુજરાત સરકારનો અમે અહીંયા આદિવાસી વિસ્તારવાળા સૌ એમનો આભાર માનીએ। વિસ્તારના લગભગ મોટાભાગે માણસો, નોકરિયાત વર્ગ, અન્ય વર્ગના માણસો આવવા જવા માટેનો ખૂબ મોટી સુવિધા ઊભી કરવામાં આવી છે ભારતીય જનતા પાર્ટી દ્વારા અને માન્ય ગૃહમંત્રી અને પીસી બ્રાંડા સાહેબ દ્વારા આ ભેટ આપવામાં આવી છે। એની સાથે સાથે ભિલોડાથી શામળાજી મેઇન હાઈવેથી મહેરુ ગામથી ટોળા, ધરાસણ અને એ ટ્રાઇબલ વિસ્તારને 13 કરોડની માતબર રકમ સાથે 8 કિલોમીટરનો રોડ મંજૂર કરી આપવામાં આવ્યો છે। એટલે અમારા આદિવાસી વિસ્તારના આવતા સમય માટે જે બસો દોડશે એમાં વિદ્યાર્થીઓ માટે અને આમ જનતા માટે ખૂબ ઉપયોગી નીવડશે। એટલે ભારતીય જનતા પાર્ટી અને માન્ય મંત્રીશ્રી અને ગૃહમંત્રી અને આદરણીય મોદી સાહેબના કરકમલોથી આ જનતાને ખૂબ મોટો લાભ મળી રહ્યો છે। એવી વાત સાથે મારી વાત પૂરી કરું છું।